પ્રવાસન સ્થળ તરીકે કચ્છ ખૂબ જ જાણીતું બન્યું છે। આ સાથે જ ભુજ અને મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટી કચ્છના અર્થતંત્ર માટે પણ ખૂબ જ મહત્વની છે, જેથી ભુજથી રેલવેની અપૂરતી સુવિધાને કારણે લોકોને મુસાફરી કરવામાં હાલાકી ન પડે તે આવશ્યક છે, જેથી હવે સ્થાનિકોમાં ભુજથી મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન તેમજ હરિદ્વાર, સુરત અને સૌરાષ્ટ્રને જોડતી નવી ટ્રેનો ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી, કારણ કે કચ્છમાં ટ્રેન કનેક્ટિવિટીનો વધારો કરવામાં આવશે અને તેનો ફાયદો ઔદ્યોગિક અને પ્રવાસન ક્ષેત્રને પણ મળી શકે। અમારી માંગણી છે કે જેટલી ગાંધીધામ જેટલી ટ્રેનો આવે છે બધે ભુજ સુધી આવે, કારણ કે એમાં ગાંધીધામ તો આવવાનું જ છે, એવું નથી કે ગાંધીધામ નહીં આવે, તો ભુજ સુધી લંબાવવાથી ઘણો વિકાસ થઈ શકે એમ છે। અત્યારે જે પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટો બધે જે અહીંયા આપણા રોકાણ કરી રહ્યા છે એ હિસાબે પણ રેલવેની સર્વિસ અને એરની સર્વિસ બંને એટલી જરૂરી બની ગઈ છે। પણ અમારો લક્ષ્ય જે છે કે ભુજમાં મેક્સિમમ ટ્રેનો આવે અને નવી ટ્રેનો પણ જે છે ડેઇલી નથી, અત્યારે જે વીકલી છે એ પણ ડેઇલી કરવામાં આવે કે સુપરફાસ્ટ એસી જે ટ્રેન છે એ પણ બહુ ફૂલ જ જાય છે, એના માટે પણ અમારી માંગણી છે। એક માંગ એવી છે કે ભુજથી મુંબઈની એક વંદે ભારત ટ્રેન ચાલુ કરવામાં આવે, એક સુરતથી ઇન્ટરસિટીની માંગ છે, એક ભુજથી ડાયરેક્ટ હરિદ્વારની યાત્રાધામને જોડતી ટ્રેનો હરિદ્વાર છે, પછી દ્વારકા છે, સૌરાષ્ટ્રને જોડતી ટ્રેનોની માંગ છે। ભુજ અમદાવાદ નમો ભારતને ચાલુ કર્યા પછી સારો એવો પ્રતિસાદ મળ્યો છે, ત્યારે કચ્છના લોકોને એક એવી લાગણી અનુભવે છે કે હવે વધારે ને વધારે ટ્રેનની કનેક્ટિવિટીઓ કચ્છને મળે